નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર। આજે વાત કરવી છે રાજકોટમાંથી જે ચોંકાવનારી ઘટના સામે આવી તે ઘટના પર વાત કરવી છે। રાજકોટમાં જે આપઘાતની ઘટના બની છે, આપણે વિગતવાર જણાવું તો પોતાને જે શખ્સ કલ્કી અવતાર ગણાવતો હતો, એક અલગ જ માનસિકતા સાથે આ વ્યક્તિ જીવતો હતો, તેણે મોતને વહાલું કર્યું છે। અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કયા કારણોસર મોત થયું છે, કયા કારણોસર તેણે એકલતાભર્યું જીવન પસંદ કર્યું છે। ઘણા સમયથી તે એકલો પણ રહેતો હતો, તો ઘણી બધી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, પોલીસ તપાસ પણ ચાલી રહી છે। આ સમગ્ર બાબતે આજે માનસિકતાને લઈને ચર્ચા કરીશું કે આ ઘટનાને સાયકોલોજીકલી સમજવા માટે આજે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી। પ્રશાંતભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત કરી પહેલા તો શું કે આ જે ઘટના સામે આવી અને ક્યાંક આ વ્યક્તિ પોતાને કલ્કી અવતાર બતાવતો હતો અને અલગ અલગ વાતો કરતો હતો, તે મીડિયા જોડે પણ જે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે તે મીડિયા જોડે વાત કરવા માટે પણ તેના ઘરની બારીમાંથી વાત કરતો હતો, તે ઘરથી બહાર પણ નહોતો નીકળતો, કોઈની જોડે વાત પણ નહોતો કરતો હતો ને એકલો રહેતો હતો। તો આ મેન્ટલ હેલ્થને લઈને આપણે કઈ રીતે જોઈ શકાય આ ઘટનાને? આ જે વ્યક્તિની વાત આપણે કરીએ છીએ એ વ્યક્તિને ચોક્કસપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ હતો એવું કહી શકાય। અને એમાં ખાસ કરીને અમે જેને ડિલ્યુઝનલ ડિસઓર્ડર કહીએ છીએ, એટલે એક ભ્રમણાની વિકૃતિ એવી એમને હતી, એમાં કોઈ ડાઉટ નથી। કદાચ આ પહેલા પણ એક વખત એના વિશે આપણે કદાચ આ જ પ્લેટફોર્મ પર ચર્ચા કરી ચુક્યા છીએ। બહુ વખત પહેલા એણે કશીક કોઈક બાબત માટે પોતાનો ઓપિનિયન આપ્યો હતો અને એ વખતે પણ એવું કહ્યું હતું કે હું વિષ્ણુનો 10મો અવતાર છું। એટલે એકચ્યુઅલી આ જ્યારે વ્યક્તિને આવી કોઈ પણ ભ્રમણા થતી હોય તો અમે એને ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર્સ કહીએ છીએ, એટલે મહાનતાનો મતિભ્રમ કહેવાય। અને આ એક પ્રકારનો માનસિક રોગ છે અને એની સારવાર એ નહીં લેતા હોય એવું મને લાગે છે। જો સારવાર લેતા હોત તો એમને ચોક્કસ સારું પણ થઈ ગયું હોત। અને જે હમણાં તમે કહ્યું કે પોતાની જાતને એ બારીમાંથી જ વાત કરતા હતા, ઘરમાં બંધ રાખતા હતા, એટલે એ બહુ નિશ્ચિત છે કે એ સોશિયલ વિડ્રોવલનું સિમ્ટમ્સ એમનામાં હતું ને એમનામાં જે વહેમ, શંકા, કુશંકાઓ સાથે આ મહાનતાના મતિભ્રમની વાત પણ ચાલતી હશે। અને પોતાની જાતને બીજા બધા કરતા કંઈક અલગ જ વ્યક્તિ ઘણીવાર આવી બધી પરિસ્થિતિમાં પોતાને ગણતી હોય છે, કોઈક મહાન આત્મા ગણતી હોય છે, ક્યારેક કોઈક એવું ગણે છે કે હું આ સમાજનું ભલું કરવા આવ્યો છું, મને ઈશ્વરે મોકલ્યો છે અથવા હું જ ઈશ્વર છું। આ પ્રકારની વાતો કરનારા આવા ઘણા બધા દર્દીઓ જોવા મળે છે। અને એ કોઈ પણ ધર્મમાં હોય, પોતાને મસીહા માનતા હોય કે પોતાને કોઈક એવું માનતા હોય કે હું મને ઉપરથી આદેશ આવ્યો છે કે એટલા માટે હું આવું બધું કહું છું। આ જે અહીંયા આપણે કોઈ સાચા સંતની ને એ બધાની વાત નથી કરતા। એ સિવાય જે આ પ્રકારના જે રોગીઓ છે એમના લક્ષણો જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ એવા બહુ સ્પષ્ટ દેખાતા હોય છે। અને એટલા માટે એવું હું ડેફિનેટલી કહી શકું કે એમને મહાનતાનો મતિભ્રમ હતો। જી, આવી ઘણી એવી ઘટનાઓ બની ચૂકી છે ભૂતકાળમાં પણ કે જે વ્યક્તિ એકલતા અનુભવતો હોય અને તે એકલો જ રહેતો હોય, તે ક્યાંક ગેરમાર્ગે દોરાઈ જતો હોય। વાત એવી કોઈ મોટી ના હોય, પરંતુ એના મગજ પર એટલી ઊંડાણપૂર્વક અસર કરતી હોય। તો આ જે સમગ્ર જે વિચારો આવતા હોય છે, તો મેન્ટલ હેલ્થને લઈને કઈ રીતે ધ્યાન રાખવું? આવા વિચારો દૂર કરવા હોય તો શું કરી શકાય? સૌથી પહેલા તો આપણે એ જ સમજવાની જરૂર છે કે જ્યારે આવા વિચારો આવતો હોય છે કોઈ વ્યક્તિને, ત્યારે નજીકના લોકોએ એને ઓળખવા જોઈએ કે આ બહુ જ અજુગતી વાત કરે છે। તો ક્યારેક અંધશ્રદ્ધામાં લોકો આવી વ્યક્તિને બહુ જ વધારે પૂજા કરે ને બહુ વધારે પડતું પેલું કરે ને એની પાછળ બધા લોકો આખું ટોળું એની પાછળ પડી જાય। એકચ્યુઅલી ઘણા બધા લોકો જે આવું બધું કરતા હોય છે એમાંના મોટા ભાગના લોકો જે છે, જે લોકો ખરેખર સાત્વિક સાચા સંત ના હોય એવા લોકો બધા કાં તો ધતિંગ કે ડોંગ કરતા હોય અથવા તો આવો માનસિક રોગનો ભોગ બનેલા હોય। એટલે ક્યારેક એવું બને છે કે આવા લોકો જે છે એમને અંદર ને અંદર એમના અચેતન માનસમાં કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિ હોય છે। આ લઘુતા ગ્રંથિને દૂર કરવા માટે એક બચાવ પ્રવૃત્તિના ભાગરૂપે પોતાને એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરવા પોતાની જાતને પ્રેરે છે અથવા પોતે એવું કરે છે।
અને એટલા માટે એવું થાય છે કે એ વ્યક્તિ પોતે એવું માને છે કે મારી અંદર તો કંઈક વિશિષ્ટ કોઈક શક્તિ પડેલી છે અને હું સામાન્ય માણસ જેવું નથી. હું બહુ વિશિષ્ટ છું ને મારું કામ જે છે એ લોકોના ઉદ્ધારનું છે. મારું કામ છે કાં તો કોઈક નેગેટિવ પણ હોય કે મારું કામ લોકોને નાશ કરવાનું છે એવું પણ ક્યારેક માનતા હોય. આવું પણ હોઈ શકે છે. ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ જોવા મળે છે કે વ્યક્તિની અંદરની નકારાત્મકતા એટલી બધી વધી જાય કે એને એવું જ થાય કે આજુબાજુના લોકોને જીવવાનો અધિકાર જ નથી. એવું પણ કેટલાક દર્દીઓને લાગતું હોય છે. ઘણા બધા દર્દીઓને એવું લાગતું હોય છે કે હું બહુ મોટા માણસોને ઓળખું છું, એટલો બધો હું વગદાર માણસ છું. આ પણ એક પ્રકારનો ભ્રમ છે. ઘણાને એવું લાગતું હોય છે કે હું કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક ફોન કરીને વાત કરી શકું છું. એ આવી બધી સ્થિતિ છે મેનિયાની સ્થિતિમાં જોવા મળે. એમાં દર્દીની અંદર આ પ્રકારનું વર્તન જોવા મળે. પણ જેની અંદર સ્થિર ભાવ એવો હોય કે ના, હું તો આ જ છું ને મારું તો કંઈક અલગ જ અસ્તિત્વ અને મહત્વ છે અને વ્યક્તિત્વ બહુ જુદું છે, આવા લોકો જે છે એ લોકોમાં ડેફિનેટલી આ પ્રકારનો ડિલ્યુઝનલ ડિસઓર્ડર હોય છે. આ જે એક પ્રકારનો સાયકોસિસ કહેવાય છે. સાયકોસિસ એટલે તીવ્ર પ્રકારની મનોવિકૃતિ જેને કહેવાય. એના માટે ડેફિનેટલી દવાઓની જરૂર પડે, સાયકોથેરાપીની જરૂર પડે, ફેમિલી કાઉન્સેલિંગની જરૂર પડે. એમના માટે કોઈક વ્યક્તિ એવો એમને આધાર આપનાર હોય તો ચોક્કસ એમને સારું થઈ શકે. મારે ખાસ આપણે નિર્માણ ન્યૂઝના પ્લેટફોર્મ પરથી મારે લોકોને કહેવું છે કે આવી કોઈ પણ વ્યક્તિ તમને આજુબાજુ જણાય તો તમે એટલું યાદ રાખજો કે જો એની વાતોમાં બહુ તથ્ય ના હોય તો એને ચોક્કસ સારવાર માટે તમારે લઈ જવું પડે. અને ક્યારે આવા લોકો ચમત્કારનો દાવો કરતા હોય છે, એવું બધું હોતું નથી. સાચા જે અથવા તો જે પોતે આત્મજ્ઞાન પામેલા હોય એવા કોઈ વરિષ્ઠ સંત કે એવા કોઈ ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન વાળી વ્યક્તિ જે છે આવી ક્યારેય વાતો કરતી નથી. હમણે તો કાર્ડ પણ છપાવ્યું હતું, બોર્ડ પણ બહાર લગાવ્યું હતું કે હું આ છું, ભગવાન વિષ્ણુ 10મો અવતાર કલ્કી, મારો નંબર આ છે એમ કરીને. એટલે આ બહુ સીધી વાત છે કે આ બધા એમના લક્ષણો હતા. એટલે મારે અત્યારે એ વાત ખાસ એ કરવાની છે કે શરૂ થાય છે પેલી લઘુતા ગ્રંથિથી, પછી ધીરે ધીરે વ્યક્તિને એમ થાય છે કે ના, મને કોઈ નુકસાન કરવા પાછળ પડ્યું છે અને એને ઓવરકમ કરવા માટે પોતાના જ મનમાં એવી બચાવ પ્રવૃત્તિ ઉભી કરે જેની એની પોતાને જાણ ના હોય. ખરેખર આપણે એવું અહીંયા નથી કહેતા કે આ જાણી જોઈને આ ભાઈએ આવું કર્યું હશે, પણ એમના મનમાં જ એવી આખી પ્રક્રિયા ચાલતી હશે અને એને કારણે આ પ્રકારનું વર્તન એમણે કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. એટલે વ્યક્તિ પોતાની જે અંદરની જે સ્ટ્રેસ છે કે ચિંતા છે, લઘુતા ગ્રંથિ છે, એના માટે થઈને આખું વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે, પોતે શક્તિશાળી છે એવું બતાવવા પ્રયાસ કરે અને હું જે કહીશ એ પ્રમાણે થશે. પછી ઘણી બધી વખત આ લોકો બહુ મોટી ભવિષ્યવાણીઓ કરતા હોય છે કે આ તારીખે દુનિયાનો નાશ થઈ જશે અને આ તારીખે બહુ મોટો પ્રલય આવવાનો છે ને આવું છે ને તેવું છે ને આ પ્રકારની ભવિષ્યવાણીઓ પણ આ લોકો કરતા હોય છે, જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય હોતું નથી. ભવિષ્યવાણી ઘણા બધા લોકો કરે છે, એની પાછળ કોઈની કોઈ લોજિક હોય છે, પણ આમની ભવિષ્યવાણીની પાછળ કોઈ તર્ક હોતું નથી. અને એના લીધે તમને ખબર જ પડે કે આ વાત જે છે આખી બહુ હવામાં છે અને વાહિયાત છે, એવો ખ્યાલ આવે. ઘણીવાર એવી ઘટનાઓ પણ બનતી હોય છે કે જેમાં ગવર્મેન્ટ તરફથી પણ ઘણી એવી વેબસાઇટ હોય છે, તેની પર આંકડા પણ જાહેર કરવામાં આવતા હોય છે. ગવર્મેન્ટ પણ આ બધી ઘટનાઓને ધ્યાનમાં લેતી હોય છે અને વર્ષે આવા આંકડા પણ પાડતી હોય છે કે જે લોકો આત્મહત્યા કરી તેનું કારણ શું છે, એકલતાનું કારણ શું છે, અને આ પાછળ રિસર્ચ પણ ઘણી બધી થઈ રહી છે. તો ગવર્મેન્ટ તરફથી કેવા કાર્યક્રમો યોજાવા જોઈએ, લોકોને સમજણ પડે આ બાબતને લઈને? એટલે ગવર્મેન્ટ તરફથી હું એવું સ્પષ્ટપણે માનું છું કે નાની જગ્યાએ પણ અવેરનેસના, જનજાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ કે ખાસ કરીને માનસિક વિકૃતિઓ કે માનસિક રોગો જે છે એના માટેની જાણકારી ખૂબ વધે એ જરૂરી છે. અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે હવેનો સમય જે છે એ બહુ જ તાતી જરૂર છે. આ સમયમાં માનસિક વિકૃતિઓ, માનસિક રોગો, માનસિક સમસ્યાઓ બધા માટે આપણી જાગૃતિ વધવી જોઈએ. આપણે અંધશ્રદ્ધા બાજુ જવાનું નથી. આપણે વૈજ્ઞાનિક અભિગમ રાખી અને ભારત સરકાર જે પ્રમાણે અત્યારે ખૂબ સુંદર રીતે આ દિશામાં કામ કરી રહી છે, એ દિશામાં આપણે બધા લોકોએ, નાગરિકોએ પણ એટલો સહકાર આપી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ અને એ રીતે આપણે પ્રગતિ કરવી જોઈએ. એટલે હું એવું માનું છું કે આ પ્રકારની જો કોઈ પણ
જનજાગૃતિનું કામ થશે, લોકો સુધી આ વાત પહોંચશે કે ભાઈ આ બધી બાબતો જે છે એમાંથી કેવી રીતે દૂર રહી શકાય, ને એ આવું થતું હોય તો એ આ પ્રકારની લક્ષણો હોય તો એને કઈ કેટેગરીમાં ગણવું અથવા એને શું કરવું, જો એ પ્રકારની સાદી સમજ પણ લોકોમાં હોય તો ચોક્કસ ફાયદો થાય. બહુ વર્ષો પહેલા આપણે એવું માનતા હતા કે પોલિયોનો કોઈ ઈલાજ જ નથી, પણ એની રસી આવી, એને વૈજ્ઞાનિક બધું રીતે ઢબે આપણે આ દેશમાં એની આખી એક ચળવળ ચલાવી અને તમે જુઓ કે અત્યારે દેશ છે પોલિયો મુક્ત થઈ ગયો. એટલે ભારત જે છે એનો અભિગમ વૈજ્ઞાનિક પણ છે, આધ્યાત્મિક પણ છે, બધું જ છે. પણ જ્યાં આગળ જે માત્ર અંધશ્રદ્ધાની વાત ચાલતી હોય ત્યાં એને દૂર કરવા માટે સ્કૂલ કક્ષાએ પણ કેટલાક પ્રયાસ કરવા જરૂરી છે. સ્કૂલની અંદર પણ આ પ્રકારનું શિક્ષણ આપવું જરૂરી છે. જી, ઘણીવાર એવું થતું હોય છે કે પરિવારના જી બોલો. આમાં એક ખાસ એ વાત આપણે યાદ રાખવી જોઈએ કે અત્યારે આપણે જે કંઈ પણ વાત કરીએ છીએ એ જે ધતિંગો કરતા હોય, ખોટો ઢોંગ કરતા હોય, અથવા તો જે લોકોને માનસિક વિકૃતિ છે એ લોકોની આપણે વાત કરીએ છીએ. એટલે એની કેવી રીતે ઓળખવા, એનું જો નાનપણથી જ હું તો કહું છું કે નાના છોકરાઓને જેમ આપણે મોબાઈલથી દૂર રહેવાની સલાહ આપવા માટે પણ વાત કરી ચુક્યા છીએ આપણે કે ક્લાસરૂમની અંદર સલાહ આપવી જોઈએ, એમ બીજી બધી પણ માનસિક તકલીફો છે અને એનાથી દૂર આવી રીતે થઈ શકાય એ પ્રકારે એનું શિક્ષણ બાળકોને સ્કૂલમાંથી જ મળવું જોઈએ અને રેગ્યુલર રીતે આના સેમિનાર્સ થવા જોઈએ, આની ટોક થવી જોઈએ, આવું બધું થવું જોઈએ. જી, હવે આવી કોઈ ઘટના બને છે, બરાબર, હવે આ ઘટનાથી સમાજને જો શીખ લેવી હોય અને ખાસ કરીને પરિવારજનો, તેમના પરિવારમાં કોઈ સદસ્ય આ રીતે મેન્ટલ હેલ્થથી તે હેરાન થતો હોય તો પરિવારજનો શું કરી શકે, કઈ રીતે મદદરૂપ બની શકે? બહુ સરસ સવાલ છે તમારો. પરિવારજનોએ આ લક્ષણોને ઓળખવા જોઈએ અને પરિવારજનોએ તાત્કાલિક એને માનસિક આરોગ્ય માટે એને તાત્કાલિક લઈ જવો જોઈએ. કારણ કે આવા લોકો જે હોય છે એને ખરેખર એક સપોર્ટની જરૂર હોય છે, એને ખરેખર સારવારની જરૂર હોય છે. અને આવું અત્યારે આપણે વાત કરીએ એનો અર્થ એવો નથી કે આવા બધા લોકો ખરાબ જ હોય છે, પણ એ બિચારા લોકો એ બહુ જરૂરી છે. એટલે એ આપણે અને આપણે આગળ વધવું જોઈએ. હું એવું માનું છું કે પરિવારના લોકોએ આવા લોકો સાથે શાંતિથી, પ્રેમથી, હોંશથી વાત કરવી જોઈએ, એમને ઇમોશનલી એક્સેપ્ટ કરવા જોઈએ અને ધીરે ધીરે એમને સમજાવીને સારવાર માટે પ્રેરવા જોઈએ. એટલે પરિવારજનોએ એમને વધારાનું સ્ટ્રેસ આપવાની જરૂર નથી, પણ પરિવારજનોએ એમની સાથે ઉભા રહેવું જોઈએ અને એમને રેગ્યુલર સારવાર માટે એમને મદદ કરવી જોઈએ. અને તમે કોઈ પણ જગ્યાએ સારવાર લો, પણ એ ખૂબ જરૂરી છે. જો આવું થાય તો હું માનું છું કે કદાચ આમનું જીવન બચી ગયું હોત, આ ભાઈનું જીવન બચી ગયું હોત. કારણ કે આપણે હમણાં જ 10મી સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ વિશે જાગૃતિની વાત કરી. એટલે હવે આવનાર 10મી ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ છે. એટલે અત્યારે આ દિવસો તો એના માટે ખૂબ યથાયોગ્ય છે કે લોકોને સમજ પડે અને લોકો આ બધી બાબતોમાંથી બીજાને સપોર્ટ કરીને, સાંભળીને એને પ્રેરિત અરે આ પ્રોબ્લેમમાંથી મુક્ત થવાની જરૂર છે એવું લોકો સમજે તે ખૂબ જરૂરી છે. જી, અત્યારના સમયમાં ક્યાંક બાળકો પણ ગેરમાર્ગે દોરાતા હોય છે. બાળકોમાં પણ મેન્ટલ હેલ્થની અવેરનેસ માટે એટલી જ જાગૃતિ લાવવી જરૂરી છે. હાલમાં ઘણા એવા કિસ્સાઓ બની ચૂક્યા છે જ્યાં બાળકો અગ્રેસિવ થઈ જતા હોય છે અને ગુનાને અંજામ આપી દેતા હોય છે અને એ બાળકો ક્યાંક મેન્ટલ હેલ્થનો શિકાર હોય છે, બરાબર. ઘણી એવી બીમારીઓ છે મેન્ટલ હેલ્થને લગતી જેની અત્યારે અવેરનેસની એટલી જ જરૂર છે. તો બાળકોમાં જો મેન્ટલ હેલ્થની ઉણપ હોય, ક્યાંક કે મેન્ટલ હેલ્થની જરૂર હોય તો માતા પિતા બાળકોનું કઈ રીતે ધ્યાન રાખી શકે ખાસ કરીને? અને જેમ આપે જણાવ્યું કે મોબાઈલથી બાળકોને દૂર રાખવા જ છે, કેમ કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ એટલા જ વિડીયો ક્યાંક જતા હોય છે જે બાળકો સ્ક્રોલ કરતા હોય છે, પણ બાળકોને જ ખબર નથી કે તેમના મગજ પર કેટલી ઊંડી અસર થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે આખા વિશ્વમાં સ્ક્રીન એડિક્શન એ બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે અને માતા પિતાએ એના માટે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. સ્ક્રીન ટાઈમને ઘટાડવો, માતા પિતાએ પહેલા પોતે સ્ક્રીન ટાઈમ ઘટાડવો જરૂરી છે. પછી બાળક સાથે સ્ક્રીન કરતા વધારે આનંદ આવે એવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. બાળકને એના માટે ઓફલાઈન ગેમ્સ માટે પ્રવૃત્ત કરવું ખૂબ જરૂરી છે.
બાળક સાથેનો સંવાદ સાધી રાખવો ખૂબ જરૂરી છે. એ સંવાદ જો આનંદ ભર્યો હોય, સુમેળ ભર્યો હોય, સૌહાર્દ ભર્યો હોય, તો બાળક જે છે પોતાના મનની વાત એ માતા પિતાને કરે છે, મિત્રોને કરે છે, શિક્ષકોને કરે છે, નહીંતર સ્ક્રીનમાં જ વળગેલું રહે છે. આના માટે બાળક ઘણીવાર નાનું હોય ત્યારે એ જમવાની માંગણી કરે ત્યારે જમવા સાથે બાળકને મોબાઈલ પકડાવી દે છે, અને બાળકનું ધ્યાન મોબાઈલમાં હોય એટલે મમ્મી એને જમાડ્યા કરે છે, અને પછી એવી રીતે એને મોબાઈલની ટેવ પડી જાય છે. અને પછી જરૂર ના હોય તો પણ એને બહુ જ મોંઘા ભાવનો મોબાઈલ નાની ઉંમરમાં એને આપવામાં આવે છે, જેની એને બિલકુલ જરૂર નથી. એને કોઈ પણ એવા ફીચર્સની એને જરૂર નથી હોતી. કાં તો દેખાદેખીમાં, કાં તો બાળક જીદ કરે ત્યારે આવું કરવામાં આવે છે. એટલે મોબાઈલ આપતા પહેલા પણ માતા પિતાએ એના સારા નકશા ઉપયોગ વિશે બાળકને જાણકારી આપવી ખૂબ જરૂરી છે. એની સાથે જ બાળકને એ પણ કહેવું જરૂરી છે કે આ વધારે વાપરીએ તો આ પ્રકારનું આપણું કોન્સન્ટ્રેશન ભંગ થાય છે, મેમરીમાં ડિસ્ટર્બન્સ થાય છે, ચીડિયાપણું આવે. આ બધી જ વાત ખોલીને કરવી જોઈએ. એટલે બાળકને સમજણ આપવી એ માતા પિતાની જવાબદારી છે, શિક્ષકોની જવાબદારી છે, અને એક સમાજ તરીકે આપણા સૌની જવાબદારી છે. અને હું તો એવું માનું છું કે માનસિક રોગો જે છે એના વિશેની જનજાગૃતિ જેટલી વધશે એટલો ચોક્કસ આપણને ફાયદો થશે, અને આવી અનેક જિંદગીઓ આપણે બચાવી શકીશું. હવે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે બાળકોની, તો બાળકોનો ખાસો એવો ટાઈમ સ્કૂલમાં એ વિતાવતા હોય છે, તો સ્કૂલ તરફથી કઈ રીતે કાર્યક્રમ યોજી શકાય મેન્ટલ હેલ્થને લઈને? સ્કૂલ જે જાગૃત શાળાઓ છે એ લોકો ચોક્કસ આ પ્રકારના કાર્યક્રમો યોજે છે, અને ત્યાં આગળ સ્કૂલની અંદર ક્વોલિફાઈડ કાઉન્સેલરને રાખી શકાય. આવા બધા સેમિનાર્સ કરીને જનજાગૃતિના સેમિનાર્સ રેગ્યુલર થતા હોય તો શિક્ષકોને પણ બાળકોને કેવી રીતે ઓળખવા એ પણ સમજ પડે, અને બાળકોના માતા પિતાએ શું કરવું એ પણ સમજ પડે. આ બધી જ બાબતો ખૂબ અગત્યની છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે શાળા કક્ષાએ કદાચ કરિક્યુલમની અંદર પણ જો એકાદ નાની બાબતો આવી આવતી હોય વિજ્ઞાનની અંદર, કે આ પ્રકારનો કોઈ એક બે ચેપ્ટર્સ એવા આવતા હોય, તો એનાથી બાળકો ખૂબ સરસ રીતે માહિતગાર થાય છે. અને શિક્ષકો અને વાલીઓ જે છે એ પણ એમને પણ ઘણીવાર એનાથી જ ખબર પડતી હોય છે કે આવું આ પ્રકારની પણ સમસ્યાઓ હોઈ શકે. ઘણીવાર કેટલાકને ઊંઘ નથી આવતી, ચિંતા થતી, એવું હોય છે કે ડિપ્રેશન થતી હોય, તો લોકો એને એવું સમજે છે કે આ બધું કઈ નથી, મનની નબળાઈ છે, આ તો બધું મટી જશે. પણ ઘણીવાર એવું હોય છે કે નાની સમસ્યા બહુ મોટું સ્વરૂપ લઈ લે છે. એટલે આપણા સમાજમાં આપણે એ જાગૃતિ લાવવાની જરૂર છે કે જેમ શરીરની અંદર માથું દુખે, પેટ દુખે, હૃદયમાં તકલીફ થાય અને આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, એવી જ રીતે જો કોઈ સાયકોલોજીકલ તકલીફ થાય તો એના માટે આગળ આવવું જોઈએ, સાયકોલોજીકલ મદદ સારવાર લેવી જોઈએ. એમાં કોઈ જ ખરાબ વાત નથી, કોઈ સામાજિક સંકોચની, શરમની, કલંકની કોઈ જ વાત નથી. આ બિલકુલ નોર્મલ છે, બીજા બધા રોગ જેવા જ માનસિક રોગો હોય છે, અને એની સારવાર શક્ય છે ને છે જ. એટલે આપણે મનમાંથી એ બીક, શરમ, ચિંતા, ભય આ બધું જ કાઢી અને આપણે એના માટે તૈયારી કરવી પડશે. આપણે એના માટે વિચારવું પડશે કે આના કયા કયા રસ્તાઓ છે. આપણે એક સમાજ તરીકે સાથે મળી અને આના વિશે ચોક્કસ પ્રયત્ન કરવો પડશે, કારણ કે અત્યારે દુનિયાની અંદર, સમગ્ર દુનિયાની અંદર સાયકોલોજીકલ સમસ્યાઓ ખૂબ વિકરાળ બની રહી છે, અને એટલા માટે આપણે જાગવું સત્વરે જરૂરી છે. જી પ્રશાંતભાઈ, આ જે સમગ્ર ઘટના સામે આવી છે રાજકોટમાંથી, એક બાજુ એ વ્યક્તિ કલ્કી અવતાર હોવાની જે દાવો કરતો હતો, અને ઘણા એવા જે અહેવાલ પણ સામે આવ્યા છે કે ક્યાંક આ વ્યક્તિને અહંકાર હોઈ શકે, કે ક્યાંક આ વ્યક્તિ મનથી એકલું પણ હોઈ શકે. તો આ શું છે, અહંકાર છે કે ખાલીપો છે? ના, હું એને અહંકાર તો નહીં કહું, પણ ખાલીપો તો ચોક્કસ હશે. પણ એના લીધે એ વ્યક્તિની અંદર એક માનસિક ભ્રમણાની વિકૃતિ થઈ ગઈ છે. એટલે એ અહંકારની રીતે વાત કરતી હોય વ્યક્તિ, અહંકારી લાગે તમને, પણ વાસ્તવમાં એ વ્યક્તિ બહુ જ અંદરથી ભીરું હોય. એનાથી એને મનની અંદર કઈ ને કઈ પ્રકારના એવા તરંગી, એવા ભ્રમણાયુક્ત વિચારો ચાલતા હોય, અને એવા એને અહેસાસ થતા હોય, ને એના માટે એનું વર્તન આવું વિકૃત હોય. એટલે આપણે એ સમજવું જરૂરી છે. એને ઇગોઇસ્ટિક કે એને ખરાબ માનીને એની સાથે ગમે તે વર્તન કરવાની જરૂર નથી, પણ એને ખરેખર આપણા સપોર્ટની અને સારવારની જરૂર હોય છે. એટલે ઓફકોર્સ સામાન્ય માણસને એવું જ લાગે કે આ બહુ એરોગન્ટ છે, કે કોઈની સાથે વાત નથી કરતા, પણ એકચ્યુઅલી એને વાત કરવામાં કે ચર્ચા કરવામાં કાં તો એને ભય લાગતો હોય, કાં તો એને એવી મતિભ્રમો થતા હોય, અલગ અલગ પ્રકારના શંકા, કુશંકા, વહેમ, આવું બધું થતું હોય, અને એટલા માટે એનું વર્તન આ પ્રકારનું હોય. એટલે આપણે એ સમજવું જરૂરી છે કે જો આવું કઈ થતું હોય તો એને એ જુદા દ્રષ્ટિકોણથી સમજી અને એની સાથે કામ લેવું જોઈએ.
જી, અને ખાસ કરીને જે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, ક્યાંક પોલીસ પણ એક્શન મોડમાં હોય છે, પરંતુ જે આ ઘટનાઓ સામે આવતી હોય છે એમાં ક્યાંક પરિવારજનોની એટલી જ ભૂલ ઘણીવાર જોવા મળતી હોય છે. કેમ કે આ જે અમદાવાદમાં જે ઘટના બની, જ્યાં ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી મારીને મોતને ઘાટ ઉતાર્યો બીજા વિદ્યાર્થીને. હવે આ બાળક જે વિદ્યાર્થી જે હતો, સાવ બાળવસ્થામાં હતો, 13 કે 14 વર્ષનો આ બાળક હતો, અને આ રીતે ઘટનાને અંજામ આપે છે. અને તે બાદ એક સ્ક્રીનશોટ, કદાચ આપને ખ્યાલ હતો તો એક સ્ક્રીનશોટ વાયરલ થાય છે, જે એની ચેટ હોય છે બીજા ફ્રેન્ડ જોડેની. એમાં એ ફ્રેન્ડને કહેતો હોય છે કે હા, કે મરી ગયો તો શું છે. તો આ તે કેવી માનસિકતા હોઈ શકે કે એને ફરક બી નથી પડતો કે બીજો વ્યક્તિ મરી ગયો છે એના કારણે? એટલે આ છે ને એક પ્રકારની બિન સંવેદનશીલતા જેને કહેવાય, કે જે સામાન્ય બહુ વર્ષો પહેલા અથવા તો જે મોરાલિટી જે કહેવાય એનો એ ધીરે ધીરે બદલાઈ રહી છે સમાજમાં. અને એનું કારણ હું હજી કહું છું, એનું કારણ ઉછેરની સમસ્યા, અને એનું બીજું સૌથી મોટું કારણ સ્ક્રીન જે છે, એમાં જે વેબ સિરીઝ હોય, વિડીયો ગેમ હોય, અથવા એ પ્રકારના હિંસક પિક્ચરો હોય, આ બધાની અસર જે છે બાળ માનસ પર, કુમળા માનસ પર ખૂબ થતી હોય છે. અને જે લોકો આટલી બધી હિંસા જુએ છે, એટલે એને હિંસા બહુ રૂટીન લાગે છે, એને કોમન લાગે છે. એને એવું થાય છે કે આવું તો થાય હવે, કારણ કે એક પિક્ચર જોવે છે, એમાં મને લાગે છે 100 થી 1000 માણસો મરતા કદાચ ઘણી વાર બતાવતા હોય છે. અમુક પ્રકારના પિક્ચરો છે, આપણે એનું નામ નહીં લઈએ, પણ એ પિક્ચરો જે છે એની અંદર એટલું બધું હિંસાત્મક વાતાવરણ હોય છે કે તમને ઘણીવાર એમ થાય કે આની જરૂર શું હતી આટલી બધી હિંસા બતાવવાની. તો એવી રીતે બાળકો એ જોઈને એવું શીખે છે કે આ તો બહુ કોમન વાત છે, આમાં તો હવે આ તો થઈ શકે રૂટીનમાં. એટલે એના મનમાં હિંસા એ એક રોજબરોજની ઘટના તરીકે એના મનમાં પરોવાઈ જાય છે. અને બીજું કે હું હંમેશા કહેતો હોઉં છું કે જે વિડીયો ગેમ રમે છે એ પણ હિંસાત્મક હોય છે, એમાં પણ હિંસા કરે તો એને પોઈન્ટ મળે, એમ આગળ વધે છે. એટલે એના લીધે પણ આ પ્રકારની આખી ઘટનાઓ બને છે. ડોપામિન કિક વાગે છે, એને મજા આવે છે, ફરી સ્ક્રીન ઉપર હિંસા કરવાનું મન થાય છે. અને આજુબાજુ વાળા જો એને રોકે તો પછી એની સાથે ચીડિયાપણું બતાવે છે બાળક. એટલે આ બધી જ બાબતો જે છે એના વર્તનની સમસ્યાઓ સૂચવે છે, અને એના કારણો મેં આ કહ્યા છે. જી, અને આ જે ઘટના સામે આવી છે રાજકોટમાં, જે વ્યક્તિ પોતાની જાતને મારી દે છે, આત્મહત્યા કરી લે છે, અને ક્યાંક એવા દાવા પણ કરે છે કે તે પોતે કલ્કી અવતાર છે. અને તે પોતે જો વાત કરીએ તો તે ગવર્મેન્ટમાં હતો તે વ્યક્તિ. હું તમને જણાવી દઉં, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનો તે પૂર્વ અધિક્ષક પણ રહી ચૂક્યો છે. તે બાદ આપનું શું કહેવું છે? હા, એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે અને બહુ સરસ સવાલ છે. કારણ કે ઘણી વખત અમે જોયું છે કે આવી ભ્રમણાવાળા વ્યક્તિઓનો આઈક્યુ ખૂબ ઊંચો હોય છે. એટલે એ લોકોનો બુદ્ધિ આંક ઊંચો હોય છે, પણ છતાં પણ એમાં આ સમસ્યા થઈ શકે છે. એટલે આ સમસ્યાને બુદ્ધિને પાછી લેવા દેવા નથી. બુદ્ધિ વધારે હોય એટલે પ્રોબ્લેમ ના થાય એવું નથી. બુદ્ધિ અને લાગણી આ બે બાબત છે, અને જોડે મગજના રસાયણો પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. એટલે આ બધી જ બાબતો જે છે એ ખૂબ અગત્યની છે. એટલે અમે ઘણીવાર જોયું છે કે જે લોકો શંકા કુશંકા વહેમ કરતા હોય, અથવા સ્ક્રિઝોફેનિયાનો જે ભોગ બનેલા હોય આ પ્રકારના લોકો, એ લોકો ખરેખર બહુ જ ઊંચા આઈક્યુ વાળા પણ ક્યારેક જોવા મળે છે. એટલે એવું જરૂર નથી કે બુદ્ધિ એનામાં ઓછી હશે. એટલે એના લીધે બુદ્ધિ વધારો એટલે અચીવમેન્ટ પણ કરતા હોય, એ લોકો ઊંચા સ્થાને પણ પહોંચી જાય, પણ મનમાં પેલી શંકા વહેમ કુશંકા એ દૂર ના થાય. અથવા સ્ક્રિઝોફેનિયાના જે લક્ષણો જે કેટલાક છુપાઈને રહેલા હોય, એ બધા લક્ષણો ચાલ્યા જ કરતા હોય. એટલે એ તો અંદર રહે છે જ. ઘણા બધા લોકો ઘણી વાર આપણને જોવા મળે છે કે નાની નાની બાબતોમાં જાહેરિતની અરજીઓ જ કર્યા કરે. અરજીઓ લખે પણ પોસ્ટ ના કરે. એમને એમ થાય કે મેં કંઈક કર્યું છે કામ. સમાજ સામે બંડ પોકાર કરે, પણ એમની એક ક્રાંતિ જે છે ભ્રાંતિમય હોય છે પોતાની. એટલે આવા ઘણા બધા એવા દર્દીઓ પણ આ પ્રકારના જોવા મળે છે, જે લોકો માત્ર પોતાના મનથી જ કોઈને દુશ્મન માની લેતા હોય છે, અને એ પ્રકારે આ પ્રકારનું આ બધું વર્તન કરતા હોય છે. એટલે એવા લોકોને પણ ખરેખર બુદ્ધિ ખૂબ વધારે હોય છતાં પણ એમને માનસિક રોગ હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધી જે ઘટનાઓ સામે આવતી હોય છે, ખાસ કરીને અત્યારે રાજકોટની જે ઘટના સામે આવી છે, તેને લોકો ઇઝી લેંગ્વેજમાં સાયકોલોજીકલી સમજવું હોય તો આપ લોકોને શું કહેવા માંગશો, આપણા તમામ દર્શક મિત્રોને? હું ખાલી સરળ ભાષામાં એટલું જ કહીશ કે આવું કોઈ પણ વ્યક્તિ હોય તો એને મહાનતાનો મતિભ્રમ કહી શકાય. એટલે આ એક પ્રકારનો માનસિક રોગ છે, અને એની સારવાર શક્ય છે, અને વ્યક્તિ ડેફિનેટલી સારું થઈ શકે. સમાજના લોકોએ, ઘરના કુટુંબના લોકોએ આ માટે સપોર્ટ કરવો જોઈએ. આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિ ચિંતામાં દેખાય, ડિપ્રેશનમાં દેખાય, ઉદાસ દેખાય, અથવા વિચિત્ર વર્તન કરતી દેખાય તો એની પર એની મજાક ઉડાવવાને બદલે, એને સંકોચમય માનવાને બદલે તમે એને હેલ્પ કરો, એની પડખે ઉભા રહો, એની સાથે ઉભા રહો, અને એને સારવાર માટે પ્રેરણા કરો. બસ આટલું જ મારે કહેવું છે.
અને ખાસ કરીને ક્યાંક મેન્ટલ હેલ્થ પર અત્યારે ક્વેશ્ચન ઉઠી રહ્યા છે, તો મેન્ટલ હેલ્થનું કોઈ વ્યક્તિ પોતાનું ધ્યાન કઈ રીતે રાખી શકે, ખાસ તેની મેન્ટલ હેલ્થનું જો ધ્યાન રાખવું હોય? કેમ કે અત્યારે જો વાત કરીએ તો આપણે વ્યવસાયમાં જઈએ, ધંધો નોકરી કરવા જોઈએ તો ત્યાં પણ ઘણા એવા જે લોકો હોય છે ક્યાંક મેન્ટલ હેલ્થ પર અસર કરતી જ હોય છે. એ જે હરીફાઈનું અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે નવી જનરેશન બદલાઈ રહી છે, અને હાલમાં તો એક મેં પોસ્ટ વાંચી હતી સોશિયલ મીડિયા પર કે અત્યારે તો દર 6 મહિને જનરેશન બદલાઈ રહી છે. તો જે બદલાવ આવી રહ્યો છે અને આ બદલાવ બહુ ઝડપી બદલાવ છે, ક્યાંક મેન્ટલ હેલ્થ પર અસર તેના કારણે પણ થઈ રહ્યો છે, તો આવામાં વ્યક્તિ પોતાની મેન્ટલ હેલ્થનું કઈ રીતે ધ્યાન રાખી શકે? અત્યારે જેન ઝી આખી સરકાર ઉથલાવી દે છે અને નેપાળનો કિસ્સો આપણી સામે છે. એટલે સ્ક્રીન, સોશિયલ મીડિયા આ બધું બહુ જબરજસ્ત રીતે આપણી જનરેશન્સને બદલી રહ્યું છે. અને એઆઈ હજુ આવી રહ્યું છે, એટલે એ તો વધારે કદાચ ચિંતાનો વિષય પણ બની શકે. એટલે અત્યારે જો મેન્ટલ હેલ્થને સાચવવી હોય તો તમે બને એટલા રૂટીન તમારું જાળવો, જમવાનો, સુવાનો અને જાગવાનો સમય નિશ્ચિત કરો. રોજિંદા જીવનમાં વ્યાયામ, કસરત અથવા ચાલવાનું જે છે રૂટીન તમારું હોવું જોઈએ. એની સાથે સાથે પૌષ્ટિક ખોરાક પણ લેવો ખૂબ જરૂરી છે. તમારું મિત્ર વર્તુળ, તમને ગમતા લોકો સાથે તમારે મળવું ખૂબ જરૂરી છે. ઘરની અંદર બાળકોના ઉછેર માટે પણ ઘરનું વાતાવરણ બિલકુલ શાંતિભર્યું અને આનંદભર્યું હોય એ પણ જરૂરી છે. ચર્ચા થાય, મતભેદ થાય તો એ સ્વસ્થ ચર્ચા થવી જોઈએ, હેલ્ધી ડિસ્કશન થવા જોઈએ, એ પણ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે મેડિટેશન અને યોગ ખૂબ જ તમને મદદ કરે છે માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે. એટલે આટલું કરવું તમારે ખૂબ જરૂરી છે. હું બેઝિક વસ્તુઓ કહું છું, લોકોને ભલે ખબર હોય પણ લોકો આ કરતા નથી. પ્રોબ્લેમ ત્યાં જ છે. અને ક્યાંય પણ જો માનસિક રીતે કોઈ પણ સમસ્યા આવે તો કોઈ પણ જાતના સંકોચ વગર તરત જ સાયકોલોજીસ્ટનો સંપર્ક સાધવો, સારવાર માટે આગળ આવવું. અને લોકોએ એ મનમાં કોઈ પણ ચિંતા કે શંકા રાખવાની જરૂર નથી કે લોકો શું કહેશે, બીજા પાગલ માનશે. ના, એવું નથી. હવે એવું રહ્યું નથી. આખી દુનિયામાંથી એ જૂના સડેલા વિચારો જઈ રહ્યા છે. એટલે લોકોએ એ ધ્યાન રાખવું કે કંઈ પણ આવું લાગે તો તાત્કાલિક એ માનસિક મદદ લઈ શકાય છે અને આમાંથી તરત ઉગરી શકાય છે. શું કરવા એટલું મનની અંદર ચિંતા રાખીને રહેવું આખી જિંદગી? એટલે હું સાદી ભાષામાં એટલું જ કહીશ છેલ્લે કે મનમાં ભરીને નહીં પણ મન ભરીને જીવ. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ, અને એટલું જ હું છેલ્લે કહેવા માંગીશ કે બીજું કંઈ નહીં, પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખો. મને આપશો રજા. નમસ્કાર.